12મા ધોરણમાં એકાઉન્ટ પાર્ટ 2 જે આપણે છેલ્લું ચેપ્ટર જોયું છે એ છેલ્લા ચેપ્ટરની અંદર રોકાણોની જે પ્રવૃત્તિ હતી એ રોકાણોની પ્રવૃત્તિમાં જુદી જુદી રીતે જે દાખલા આપણને પૂછાય છે એમાં આપણે જોયેલું હતું. હવે જે છે એમાં તમને જે વિગત આપેલી હશે એમાં શરૂઆતની બાકી હશે અને આખરની બાકી બે આપેલી હશે. તો આગળનો જે દાખલો આપણે જોયો સ્વાધ્યાયમાં તમે 18મો દાખલો આપણે જોયો હતો. સ્વાધ્યાયમાં 18મો અને 19મો જુઓ, બેયમાં તફાવત છે. 18મો અને 19 જે આપણને આપ્યો છે તો જો આમાં મિલકતો આપેલી છે અને રકમ તમને જે આપી છે એમાં એક જ વર્ષની આપેલી છે. કેટલા વર્ષની છે? એક જ વર્ષની. તો એકદમ ઇઝી છે કે જે મિલકત હોય રોકાણોની જે કંઈ પ્રવૃત્તિ છે એ ધ્યાનમાં લેવાની. આવક હોય તો પ્લસ કરવાનું, જાવક હોય તો શું કરવાનું? માઇનસ કરવાનું. પણ માની લ્યો કે જો તમને 19મા પેજ ઉપર જે દાખલો આપણને આપ્યો છે એમાં તમને બે રકમ આપી છે, 2 વર્ષ આપ્યા. જો 31/3/2017 અને 31/3/2016. તો એક શરૂની બાકી થઈ ને એક કઈ થઈ? આખરની બાકી થઈ. તો જ્યારે તમને રોકાણોની પ્રવૃત્તિ આપેલી હોય અને આ રીતે 2 વર્ષ જો આપેલા હોય તો જે મિલકત એટલે કે જે રોકાણોમાં જે મિલકતની તમને જે કિંમત આપેલી હોય એનું તમારે શું કરવાનું? ખાતું તૈયાર કરવાનું. એનું તમારે શું કરવાનું? ખાતું તૈયાર કરવાનું. કોનું? જે મિલકત હોય તેનું. એટલે કે શરૂઆતની બાકી આપી હશે અને આખરની બાકી આપણને આપી હશે. તો જો 19મો દાખલો જુઓ કે નીચે આપેલી વિગતોને આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો જો પ્લાન્ટ યંત્રની શરૂની બાકી અને આખરની બાકી આપી છે એટલે આપણે એનું ખાતું દોરશું. પ્લાન્ટ અને યંત્રનું ખાતું દોરશું. પ્લાન્ટ અને યંત્રનું ઘસારા ભંડોળ તો એનું આપણે ખાતું દોરશું. પાઘડી જે છે એ મિલકત ગણાય એનું ખાતું દોરશું. પેટન્ટ જે છે તો એનું આપણે ખાતું દોરશું. 10% રોકાણો છે તો એનું આપણે ખાતું દોરશું. પછી સામાન્ય અનામત આપ્યું છે તો સામાન્ય અનામત એ કાંઈ તમારે રોકાણોની પ્રવૃત્તિ ગણાય નહીં, તો એનું ક્યાંય દર્શાવવાનું નહીં. નફા નુકસાન ખાતું છે એ કંઈ રોકાણોની પ્રવૃત્તિ નથી એટલે એ ક્યાંય નહીં આવે. ઇક્વિટી, શેર મૂડી, બેંક લોન, ચાલુ જવાબદારી એ બધું આપણા માટે જ રોકાણ ગણાય નહીં, તો એના ક્યાંય ખાતા દોરવાના થશે નહીં. પછી રોકાણ પર મળેલ વ્યાજ 18,000 એમને આપ્યું છે. શું આપ્યું છે? એમને એમ. તો એ આપણે જે હજી આના પછી રોકાણોનું પત્રક દોરવાનું થશે એમાં દર્શાવવાનું થશે. વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કર્યું. વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું શું કર્યું? વેચાણ કર્યું. એટલે કે જે પેટન્ટ મિલકત છે એનો જે તફાવત આવે એ તફાવત તમારે શું કરી દેવાનું? વેચાણ કરી દેવાનું. શું કરી દેવાનું? એનું વેચાણ. જો હવે દાખલો આપણે ગણીએ તેમાં જે મિલકત જે છે એના આપણે ખાતા દોરશું. માન કે પેલું પ્લાન્ટ યંત્ર છે તો એ પ્લાન્ટ યંત્ર, પછી પ્લાન્ટ અને યંત્રનું ઘસારા ભંડોળ તો એ આવશે, કારણ કે એ મિલકતનો જે ભાગ જે છે પ્લાન્ટ અને યંત્રનું ઘસારા ભંડોળ. પછી એ પૂછે પાઘડી તો પાઘડીનું ખાતું બનાવો. પછી આપણને એ પેટર્ન, પેટર્નનું ખાતું બનાવો અને 10%ના રોકાણ. આ રીતે થશે. શું થશે? 10%ના રોકાણ. જેટલી મિલકત આપણને આપી છે એ મિલકતને આપણે શું દોરીશું? ખાતા દોરી નાખશું. શું દોરીશું? ખાતા દોરી નાખશું. એટલે જો માની લ્યો કે પાઘડીમાં જો હવાલો ન હોય તો પછી એનું કંઈ ખાતું નહીં દોરવાનું, પણ આપણને અહીંયા આપ્યું છે એટલે શું કરવાનું? જેટલી મિલકત છે એ મિલકતના આપણે શું કરવાના? ખાતા દોરી લેવાના. હવે આની મિલકતની એક શરૂઆતની બાકી હશે ને એક કઈ હશે? આખરની હશે.
એક શરૂની હશે ને એક કઈ હશે આખરની. તો આપણને 2 વર્ષ આપ્યા છે. કેટલા વર્ષ આપ્યા છે? 2. 31/3/17 અને 31/3/16. 31/3/17 આપણે આપ્યું છે. 31/3/16 અને 31/3/17. તો અમુક એક વિગત જે છે એ શરૂની બાકી હશે ને એક કઈ હશે આખરની હશે. તો આ જે વર્ષ છે મોટું વર્ષ છે ને 31/3/17, તો આ કઈ બાકી કહેવાય? આખરની કહેવાય. અને આ કઈ કહેવાય? શરૂઆત. એટલે 31/3 એટલે શું થયું? 1/4/16 એમ. 31/3/16 કયો એના પછીની તારીખ કઈ આવે? 1/4/16 થી 31/3/17 થયું. એટલે આ આખરની જ થઈ. એ આગલા વર્ષની, પણ બીજે દિવસે શું થઈ જાય? શરૂઆતની થઈ જાય. એટલે 31/3 કયો, 1/4 કયો, બે શું થયું? સરખું થયું. તો આ કઈ બાકી થઈ? શરૂઆત. એટલે 2016માં જે આપણને રકમ આપી છે એ બધી કઈ થઈ? શરૂઆતની બાકી થઈ. અને 31/3/17 આપી ગણી ગણાશે આખરની બાકી ગણાશે. તો હવે જો આપણે મૂકતા જઈએ, મને કે પ્લાન્ટ અને યંત્ર આપ્યા છે, પ્લાન્ટ અને યંત્ર, તો શરૂની બાકી આપણે બતાવશું. બાકી આગળ લાવ્યા 7,20,000. 7,20,000. આપણે આ ફર્નિચર ઉદાહરણ જોયું હતું. આપણે ઉદાહરણમાં યંત્રનો દાખલો જોયો હતો અને ફર્નિચરનો દાખલો જોયો હતો. તો શરૂની બાકી ક્યાં આવે? ઉધાર બાજુ. આખરની બાકી જમા બાજુ. એટલા માટે એટલે 7,20,000 શરૂની બાકી. અહીંયા મૂક્યા. 9,20,000 આખરની બાકી. અહીંયા મૂકો. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા 9,20,000. 9,20,000. મિલકતની ઉધાર બાકી હોય એટલા માટે. હવે જે આપણને એ પૂછે ને પ્લાન્ટ અને યંત્રનું ઘસારા ભંડોળ, જે ખાસ ધ્યાન રાખજો, ઘસારા ભંડોળ આપ્યું છે તો એની જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા. મિલકત હોય તો કેવી બાકી હોય? ઉધાર હોય. એટલે અહીંયા જે પ્લાન્ટ અને યંત્રનું ઘસારા ભંડોળ આપણને આપ્યું છે એની જે શરૂની બાકી ક્યાં બતાવવાની? જમા. એક કામ કરો, એ બાકી રાખો. પહેલાં આપણે પાઘડી, પેટન્ટ અને રોકાણો, પછી ઓલું ઘસારા ભંડોળ ઉપર જાય એટલે તરત ખબર પડી જશે. પાઘડી જુઓ, પાઘડી ઉધાર બાકી. શરૂની બાકી જે છે ક્યાં બતાવશું? ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા. તો પાઘડીની શરૂની બાકી કેટલી છે? 95,000. આખરની બાકી એ બતાવશું. બાકી આગળ લઈ ગયા 90,000. પછી પેટન્ટ આપ્યું છે. પેટન્ટની શરૂઆતની બાકી 1,30,000 બતાવો અહીંયા. બાકી આગળ લાવ્યા 1,30,000. પછી 70,000 આખરની બાકી. પછી 10% રોકાણો, એ મિલકત થઈ. મિલકતની ઉધાર બાકી હોય. બાકી આગળ લાવ્યા 10% રોકાણો 2,70,000. અને આખરની બાકી આપણે બતાવી દઈશું. બાકી આગળ લઈ ગયા 95,000. હવે જે મિલકત હતી, મિલકત એ બધાની ઉધાર બાકી જો અહીંયા બતાવી. શરૂની બાકી હતી ક્યાં બતાવી? ઉધાર. શરૂની બાકી ક્યાં બતાવી? ઉધાર. આખરની બાકી જમા. આખરની બાકી જમા. મિલકત હતી એટલા માટે. હવે તો ઘસારા ભંડોળ આપ્યું છે. શું આપ્યું છે? ઘસારા ભંડોળ. તો એ જોગવાઈ થઈ. મિલકત ઉપરની જોગવાઈ, તેની જમા બાકી હોય. શું હોય? જમા. તો એ જે શરૂઆતની બાકી જે છે એ આપણે અહીંયા લખાશે. બાકી આગળ લઈ ગયા 1,20,000. અને અહીંયા 1,50,000. બાકી આગળ લઈ ગયા. બસ એક આ ધ્યાન રાખજો કે ઘસારા ભંડોળ હશે તો એની શરૂઆતની બાકી ક્યાં બતાવવાની? જમા બતાવવાની. અને આ ક્યાં બતાવવાની? ઉધાર બતાવવાની. બસ આટલું. હવે હવાલામાં જો કંઈ આપ્યું હોય,
હવાલામાં જો કાંઈ આપણને આપ્યું હોય તો એની અસર આપવાની. હવાલામાં તો જો ખાલી એટલું કીધું છે કે વર્ષ દરમિયાન અમુક પેટર્નનું શું કર્યું, વેચાણ કર્યું. અમુક પેટર્નનું શું કર્યું, વેચાણ કર્યું. એટલે કે જે પેટન્ટ આપણને આપી છે એ પેટન્ટમાં જે તફાવત આપે છે એ તફાવત ક્યાં લઈ જવાનો, રોકાણ આપણે વેચાણ કર્યું છે એટલે રોકડ ખાતે બતાવી દેવાનું. શું કરવાનું, રોકડ ખાતે. હવે આ જે પણ કંઈ ખાતા આપણને આપ્યા છે એ ખાતા શું કરશું, બંધ કરશું. ખાતા શું કરશું, બંધ કરશું. જે રીતે ઉદાહરણ આપણે યંત્રનું જોયું હતું, ઉદાહરણ ફર્નિચરનું જોયું હતું, એ જ રીતે આપણે તફાવત ગોતવાનો મિલકતનો અને જોવાનું ખરીદી છે કે વેચાણ છે. જનરલી ખરીદી હશે તો આપણે માની લો કે આ પ્લાન્ટ યંત્ર છે કઈ બાજુ ટોટલ વધુ છે, આ બાજુ ટોટલ વધુ છે. 9,20,000 લખશું. એ ટોટલ પાછું આપણે અહીં બતાવશું. આ 9,20,000 કેટલા આવ્યા, 2 લાખ. તો વિચારો જે આપણે ઉદાહરણ એક યંત્રનું જોયું હતું રોકાણવાળું, ફર્નિચરનું જોયું હતું, એમાં આપણે તફાવત કઈ બાજુ આપતા, આ બધું તો શું બતાવતા, આપણે ખરીદી બતાવતા. શું બતાવતા, ખરીદી. માની લો કે ખાલી આ એક જ મિલકતનું છે, આ એક જ મિલકતનું છે તો આપણે જોયું, યાદ હોય તો અહીંયા શરૂની બાકી બતાવતા, અહીંયા આખરની બતાવતા, અહીંયા ખરીદી બતાવતા, અહીંયા વેચાણ, અહીંયા નફો, અહીંયા નુકસાન, અહીંયા ઘસારો. એવું યાદ કાંઈ તો એ જ મેથડથી આ કરવાનું કે અહીંયા ટોટલ મૂકો, ટોટલ અહીંયા મૂકો, તફાવત. આ બાજુ તફાવત શું હશે, ખરીદી આવશે. શું હશે, ખરીદી. કારણ કે ચોપડે કિંમત કે કાંઈ છે નહીં, નફો નુકસાન કાંઈ છે નહીં. એટલે રોકડ ખાતે ખરીદી. આ એક થઈ ખરીદી. હવે જે આપણને કોઈ પ્લાન્ટ યંત્રનું ઘસારા ભંડોળ, તો એમાંય જુઓ જે બાજુ સરવાળો વધુ એ બાજુ સરવાળો કરવાનો 1,50,000 અને 1,20,000. આ બાજુ સરવાળો વધુ છે તો 1,50,000 કરો. અહીંયા 1,50,000 કરો. કેટલા વિધા, 30,000. હવે આ મિલકત છે, આ બધી શું છે, મિલકત છે. આ તમારી જોગવાઈ છે. તો આનો તફાવત તમારે નફા નુકસાન ખાતે લઈ જવો પડે. આનો તફાવત ક્યાં આવે, નફા નુકસાન ખાતે. કોઈ પણ અનામત હોય, જોગવાઈ હોય, એનો તફાવત ક્યાં લઈ જવાનો, નફા નુકસાન ખાતે. ક્યાં થશે, નફા નુકસાન ખાતે થશે. પાઘડી. પાઘડી જોવો જોઈએ કે એ બાજુ સરળ વધુ છે, આ બાજુ સરળ વધુ છે. તફાવત કેટલો છે, 5,000. પાઘડીનો તફાવત કેટલો છે, 5,000. તો જે અદ્રશ્ય મિલકત હોય ને, અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એ તમારે શું કરવાની હોય, માંડી વાળવાની હોય. શું કરવાની હોય, માંડી વાળવાની હોય. ધંધામાં જે પણ કંઈ આવે કે શરૂની બાકી 95,000 હતી, આખરની બાકી 90,000 હતી, તફાવત કેટલો આવ્યો, 5,000. તો અહીંયા માંડી વાળો. શું કરવાનું, માંડી વાળ એટલે પાઘડી કેટલી ગણાશે, 5,000. પેટન્ટમાં જે તફાવત આવે એ માંડી વાળવાનો આવે. પેટન્ટમાં તફાવત આવે એ શું કરવાનો, માંડી વાળવાનો. પણ આપણને એનો હવાલો આપ્યો છે. એમાં આપણને શું આપ્યું છે, હવાલો આપ્યો છે કે અમુક પેટન્ટનું વેચાણ કર્યું. શું કર્યું, અમુક પેટન્ટનું વેચાણ. અમુક એટલે કાંઈ આપણને રકમ આપી નથી. તો જે પણ કાંઈ તફાવત આવે, શું આવશે, જે પણ કાંઈ તફાવત આવશે એ શું ગણાશે, આપણું વેચાણ ગણાશે. દેખું કે પેટન્ટમાં અમુક રકમનું વેચાણ કર્યું, અમુક એટલે એ કંઈ ઉલ્લેખ કર્યો નથી. તો જે પણ કાંઈ તફાવત આવે, પણ કે આ બાજુ ટોટલ વધુ છે, 1,30,000. શું છે, 1,30,000. 1,30,000 મૂકો.
તો જે 60,000 આવશે, કેટલું આવશે? 60,000. એનું શું કર્યું? વેચાણ. વેચાણ એટલે શું આવશે? રોકડ ખાતે એમાં વેચાણ શું આવશે? રોકડ ખાતે વેચાણ. આ રીતે ખરેખર તો આ બાકી આગળ લેવાની ઉપર આવે અહીંયા. એટલું એક સુધારી લેજો, કારણ કે આખરની બાકી છેલ્લે હોય. આખરની બાકી ક્યાં હોય? છેલ્લે હોય. માંડીવાળા. આમાં જો કઈ સૂચના ન હોત તો આ પણ આપણે માંડી વાળત, પણ આપણને હવાલો આપ્યો છે કે અમુક રકમનું શું કર્યું? વેચાણ કર્યું. એટલા માટે તફાવત ક્યાં લખ્યો? રોકડ ખાતે એટલે વેચાણ લખ્યું. એ જ રીતે 10% રોકાણો તફાવત આ બાજુ છે 2,70,000. 2,70,000. તો આનો શું લેવાનો? તફાવત લેવાનો. $1,75,000. તો આ બાજુ શું આવશે? વેચાણ. આ જો આપણે જોયું મિલકત, આ બાજુ ખરીદી આવે, આ બાજુ શું આવે? વેચાણ. આપણે તો આ બાજુ શરૂની બાકી, આખરની બાકી, નફો, નુકસાન, ઘસારો, ખરીદી અને વેચાણ. તો તફાવત આ બાજુ એવો, તો શું થશે? વેચાણ થશે. રોકડ ખાતે વેચાણ. આ રીતે થશે. આ આપણે શું દોર્યું? ખાતું દોર્યું. જે પણ કઈ મિલકતો હતી એ મિલકતની આપણે શું કરી? ગણતરી કરી. હવે જે આપણે આવશે એના આધારે આપણે શું કરવાનું? રોકડ આવક અને જાવકનું પત્રક દોરવાનું થશે. શું થશે? રોકડ આવે છે કે જાય છે, એટલે જે પણ કાંઈ આપણે મિલકત આપી છે એ મિલકતની અસર આપવાની રહેશે. હવે આપણને જે રોકડ પ્રવાહ પત્રક જે ખરેખર શોધવાનું છે એ હવે ગણતરી કરવાની થશે. રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ પત્રક જે દાખલો જે છે એ કરવાનો રહેશે. તો આ જ વસ્તુ લેવાની. આ વસ્તુ અને જો હજી કોઈ મિલકતની કોઈ વિગત એમાં આવતી હોય, એટલે કે રોકાણોની કોઈ વિગત આવતી હોય તો એ ધ્યાનમાં લેવાની. હવે જો આપણે એક એક જોતા જઈએ. પ્લાન્ટ યંત્ર, આનો જવાબ શું આપણને આપ્યો? તો કે ભાઈ 2 લાખની શું આવી? ખરીદી આવી. જવાબ જે છે ને એ જોઈ અને પછી આપણે આમાં આવે કે ન આવે એ નક્કી કરવાનું રહે. તો પ્લાન્ટ યંત્ર 2 લાખ છે, એની ખરીદી કરો એટલે શું થશે? રોકડ જશે. ત્યાં લખવાની ખરીદી કરી એટલે અહીં લખવાનું પ્લાન્ટ અને યંત્રની ખરીદી. શું થશે? પ્લાન્ટ યંત્રની ખરીદી કેટલી છે? 2 લાખ. હવે જો ખરીદી કરો તો રોકડ આવે કે જાય? તો કે જાય. જાય તો શું બતાવવાનું? કાઉન્સમાં બતાવવાનું. શું બતાવવાનું? કાઉન્સ મારી. આ જે જવાબ આવે ને જવાબ લેવાનો. જવાબ આપણે મૂકવાનો. આવે છે કે નહીં આવે પહેલાં જોવાનું. તો પ્લાન્ટ યંત્ર મિલકત કહેવાય તે લખવાનું. તો આનો જવાબ શું એવો? ખરીદી. તો લખો પ્લાન્ટ યંત્રની ખરીદી. જવાબ માઇનસમાં આવે, રોકડ જાય છે એટલે. પછી પ્લાન્ટ યંત્રનું ઘસારા ભંડોળ, એનો જવાબ જુઓ 30,000. શું છે? નફા નુકસાન ખાતે. ક્યાં છે? નફા નુકસાન ખાતે. તો એ પછી આમાં આવે નહીં, કારણ કે આ તમારો જે તફાવત છે તમે ક્યાં લઈ જાઓ છો? નફા નુકસાન ખાતે લઈ જાઓ. તો નફા નુકસાન કંઈ રોકાણોની પ્રવૃત્તિ ન ગણાય, એટલે આ જવાબ આમાં આવશે નહીં. પછી પાઘડી જુઓ. શું જુઓ? પાઘડી. તો પાઘડીમાં આપણે તફાવત કેટલો આવ્યો છે? 5,000. કેટલો આવ્યો? 5,000. એ પાઘડી આપણે શું કરી છે? માંડી વાળી છે. શું કરી છે? માંડી વાળી. એટલે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. જો હવાલો ન હોય, કોઈ પણ જાતનો હવાલો ન હોય તો શું કરવાનું? માંડી વાળવાનું. પેટન્ટ છે એ અદ્રશ્ય મિલકત છે, પણ એમાં આપણને સૂચના આપી છે કે જે તમારી પેટર્ન છે ને અમુક વેચાણ કર્યું. શું કર્યું? વેચાણ. એટલા માટે અહીંયા વેચાણ શબ્દ વાપર્યો. જો આનો હવાલો ન હોત, કાંઈ કીધું ન હોત, તો
તો આ તફાવતની રકમ શું કરવાની થાત? માંડી વાળવાની થાત. શું થાત? માંડી વાળવા. એટલે પાઘડીમાં હવાલો નથી એટલે તફાવત શું કીધો? માંડી વાળો. તો માંડી વાળા રકમ એ ક્યાંય બતાવવાની આવે નહીં, કારણ કે ચોપડે હાવ નીલ થઈ ગઈ. માંડી વાળો એટલે ટૂંકમાં હાવ ચોપડે છે જ નહીં. પેટન્ટ જે છે પેટન્ટમાં હવાલો છે એટલા માટે અહીંયા તફાવત રોકડ ખાતે વેચાણ લખ્યું. જો હવાલો ન હોત તો ન્યાય તફાવત શું લખત? માંડી વાળેલ. તો એ ક્યાંય આવે નહીં. પણ હવાલામાં આપણને કીધું છે કે તફાવત અમુક રકમ જે છે એનું વેચાણ કર્યું. અમુક એટલે જે તફાવત આવે છે એ તફાવતનું વેચાણ કર્યું એટલા માટે અહીંયા લેવું પડે. તો પેટન્ટનું વેચાણ, પેટન્ટનું વેચાણ. હવે વેચાણ કેટલાનું થયું? 60,000. તો 60,000 બતાવો. હવે વેચાણ કરો તો રોકડ આવે. તો શું થાય? રોકડ આવે તો પ્લસ બતાવો. એ નિશાની કરો કે ન કરો કાંઈ ફેર પડવાનો નથી. પછી 10% રોકાણો જોવો જી જવાબ શું આવ્યો? વેચાણ. શું આવ્યું? વેચાણ. તો એ આવશે. શું આવશે? વેચાણ. તો લખો 10% રોકાણોનું વેચાણ કેટલું છે? 1,75,000. શું થશે? 1,75,000. વેચાણ કરો છો તો રોકડ આવે. શું થશે? રોકડ આવે. તો શું બતાવવાનું? પ્લસ બતાવવાનું. હવે એના સિવાય જો કાંઈ બીજી રકમ આપણને આપી છે, બીજી કોઈ વિગત એવી આપણને જે આપી છે કે જે આપણે મિલકતની અંદર છે એ ધ્યાનમાં લેવાતી હોય તો જો સામાન્ય અનામત ન આવે, નફા નુકસાન ન આવે, ઇક્વિટી શેર મૂડી ન આવે, બેંક લોન ન આવે, ચાલુ જવાબદારી ન આવે. રોકાણો પર મળેલ વ્યાજ 18,000. તો એ લખ્યું જ રોકાણો પર મળેલ વ્યાજ. તો રોકાણો પર મળેલ વ્યાજ શેમાંથી આવે? રોકાણોમાંથી, મિલકત. તો એ વ્યાજ પાછું આપણે અહીંયા બતાવવું પડે. ત્યાં લખો રોકાણો પર મળેલ વ્યાજ કેટલું આપણને પૂછે? 18,000. 18,000 બતાવો. બતાવી દેશો? 18,000 બતાવી દેજો. અને મળ્યું એટલે રોકડ આવે તો શું આવશે? પ્લસ આવશે. શું આવશે? પ્લસ. બસ પૂરું. અને છેલ્લે જે કીધું કે વર્ષ દરમિયાન અમુક પેટર્નનું વેચાણ કરી દઈએ, હવે તો આપણે અહીંયા આવી ગયું. હવે આનો જવાબ જોવાનો પ્લસ આવે છે કે માઇનસ. તો કેલ્ક્યુલેટરમાં જો અથવા આમ વિચારો, આ 3 કેવા છે? પ્લસ છે. આ 3 કેવા છે? પ્લસ છે. આ એક કેવો છે? માઇનસ છે. તો આ 3 પ્લસ કરો. 60,000 પ્લસ 1,75,000 પ્લસ 18,000 એ પ્લસ કરો અને એમાંથી આ 2 લાખ શું કરી દેશો? માઇનસ કરી નાખો. એટલે 53,000 આવે. કેટલા આવશે? 53,000 આવશે. કારણ કે 1,75,000 માંથી આ 1,75,000 બે જાય, 25,000 અહીંયા જાય. 25,000 ક્યાં જશે? આમાંથી તમે કાઢી નાખો. એટલે બાકીના જે છે એ 25,000 ને 30 ને 35, 35 ને 18, 35 ને 18, 53,000 વધે. હવે એ કેવા વધશે? પ્લસ. એ આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લો. શું જોઈ લેવાનું? કેલ્ક્યુલેટરમાં જોઈ લો. પ્લસ આવશે. પ્લસ એટલે શું કહેવાય? આવક કહેવાય. આવક પ્રવાહ. શું થશે? રોકાણોની પ્રવૃત્તિનો આવક પ્રવાહ કહેવાય. લાઈ રોકી નાખો. રોકાણોની પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ. જો માઇનસ આવત, શું આવત? માઇનસ. તો શું થાય? જાવક રોકડ પ્રવાહ થાય. શું થાય? જાવક રોકડ પ્રવાહ. બસ એક આ થોડોક દાખલો છે એ કેવો છે? મોટો છે. એટલે તમારા કોર્સમાં રોકાણોની એક જ છે એટલે શક્યતા ઘણી બધી વધી જશે. રોકડિયા માર્ગ છે. 3 જ મેથડ છે. પહેલાં 2 આપણે ક્યાં જોયા? ઉદાહરણ જોયા કે એક યંત્રનું ખાતું હતું અને ફર્નિચરનું ખાતું, એક મેથડ એ આવે. બીજું સ્વાધ્યાયમાં 18મો દાખલો જેમાં તમને વિગત આપી હોય તો જે વિગત રોકાણોની હોય ધ્યાનમાં લેવાની, પ્લસ માઇનસ કરવાની. અને ત્રીજું કે આવું તમને શું આપ્યું હોય? એક મિલકત અને અનામત ને બીજી શરૂઆતની અને આખરની બાકી તમને આપી હોય. એક એવું તમને આપ્યું હોય અને એનું તમારે ફોર્મેટ બની અને
તમને શું કરવાનો હોય? દાખલો ગણવાનો હોય. એટલે આ જે છે દાખલાની શક્યતા ઘણી બધી વધી જવાની રહેશે એમાં.